ની વિવિધ મંડળીઓમાં 12 લાખથી વધુ ગુણી ડાંગરની જણસ જમા થઈ છે। ગત વર્ષે 10 લાખ ગુણી હતી, જેની સામે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થતા ખેડૂતોમાં હવે પછીની સિઝન પણ સારી જવાની આશા જાગી છે। પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત 8 સહકારી મંડળીઓમાં અત્યાર સુધીમાં 12,01,100 ગુણીની આવક થઈ છે, જેમાં ઓલપાડ પુરુષોત્તમ ફાર્મ્સ મંડળીમાં સૌથી વધુ 4 લાખ ગુણી નોંધાઈ છે। ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાળુ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે। પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ 50-60 ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે। સાથે સાથે જે રીતે છેલ્લા 3-4 વર્ષથી જે રીતે ઉકાઈ જળાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વવડાવવામાં આવી રહ્યું છે, સ્વાભાવિક છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને તરફથી જે રજૂઆત હતી કે ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે 50,000થી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને કાકરાપાડ જમણાકાંઠામાં સતત 111 દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવડાવવામાં આવ્યું ને એના ફલશ્રુતિ તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી 100 વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંડળીઓમાં 12 લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે સ્ટીરિંગ